તો આ રીંગણા છે તાપમાં શેકવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. તો હાલો મિત્રો, હું જો વાડીએ ગઈ હતી, વાડીએથી આવી અને ગારાવાળી થઈ ગઈ છે. તો હવે હું પેલા છે ને સંગીતા રાંધે છે ને તો જોઈ આવું એને હું બનાવ્યું છે ને હું નહીં, તો તમે આમાં જોવો. રીંગણાનો ઓળો છે ને રોટલા ને એમ જો મમ્મીની વાડીએથી પેલીને આવ્યા હતા તો સીધા ખાવા જ મળ્યા છે, પૂછતાય નથી, વાટે મળ્યા રાત તો ખાવા જ મળ્યા. જુઓ આ શું કામ કર્યું? કાંઈ નહીં, શેઢો નીંદ્યો. કેટલાક બાકી રહ્યો છે? ખત તો નીંદાઈ ગયો ને હજી માંડવી બધી બાકી. સાડ રાખજો જરા, ખાતર નાખવાનું પછી. ખાતર નાખવું હોય તમે એક દી રજા રાખો, નીંદાવો. રજા થોડી રાખ. મમ્મી હું આઈફોન લઈ લઉં? આઈફોન લેવો હોય તો તાર પપ્પાને પૂછી જો, તાર પપ્પા ક્યાંક લઈ આવો. પપ્પા હું ફોન લઈ આવું આઈફોન? કેટલાનો આવે? ખાલી 60,000 નો. ખાલી 60,000 નો? તે વાહ પાડતા હોય તો હું લઈ આવું, હપ્તે લઈ લઈશ. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે 6 વાગે વાગી ગયા છે ને કારખાનેથી ઘરે વધાર્યા છે ને ઘરે આવીને આ બધું તમને દેખાતું હોય તો રીંગણા શેકવાનું શરૂ કર્યું છે, કારણ કે ભડથાનો ઓળો ભડથું કરવાનું છે, ઓળો રીંગણાનો. તો અહીંયા રીંગણા શેકવા મૂકી દીધા છે. જોવો તો બતાવું તમને, દેખાતા હોય તો. તો આ રીંગણા છે તાપમાં શેકવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. તો કારખાને આવીને રીંગણા શેકવાનું ચાલુ કર્યું છે, રીંગણાનો ઓળો કરવાનો છે. તો તમને કોઈને ભાવતો હોય તો કોમેન્ટ કરજો. ચોમાસાનો જો ઓલાઈ જાય છે, કારણ કે હાથિયું અથવા તો બળતણ પલળી ગયા હોય એટલે કઈ બહુ જગ્યા નહીં, ઘાર ખાઈ ગયા હોય એટલે ઓલાઈ જાય. જો ધુમાડો આવો થતો હોય વધારે ઓલાઈ જાય છે. તમને કોઈને શું ભાવતું હોય રીંગણાનો ઓળો તો કોમેન્ટ કરીને કહેજો અને કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હાલો મિત્રો, હું જો વાડીએ ગઈ હતી, વાડીએથી આવી અને ગારાવાળી થઈ ગઈ છે. તો હવે હું પેલા છે ને સંગીતા રાંધે છે ને તો જોઈ આવું એને હું બનાવ્યું છે ને હું નહીં, તો તમે આમાં જોવો. સંગુ હું બનાવ્યું? હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે મેં રાંધી ગયું છે અને હાવ નવરી થઈ ગઈ છે. જવાનું છે ખાવા માટે. તમારે કોઈ વાળું કરવાનું બાકી હોય તો આવતા રહ્યો. આજે મેં બનાવ્યું છે રીંગણાનું ભરથું અને ઘઉંના રોટલા. તો હવે તમને હમણાં બતાવશું કે મેં કેવું બનાવ્યું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને મેં બનાવ્યું છે રીંગણાનું ભરથું અને ઘઉંના રોટલા. જો તમારે લોકોને વાળું કરવાની બાકી હોય તો આવતા રહ્યો, બધા વાળું સાથે કરી લેવી. ચાલો હમણાં પાછા મળીએ. તો મિત્રો અત્યારે તો બધા વાળું પાણી કરવા બેસી ગયા છે ને જમવામાં રીંગણાનો ઓળો છે ને રોટલા ને એમ જો મમ્મીની વાડીએથી પેલીને આવ્યા હતા તો સીધા ખાવા જ મળ્યા છે, પૂછતાય નથી, વાટે મળ્યા રાત તો ખાવા જ મળ્યા. જુઓ તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. આ શું કામ કર્યું? કાંઈ નહીં, શેઢો નીંદ્યો. કેટલાક બાકી રહ્યો છે? ખત તો નીંદાઈ ગયો ને હજી માંડવી બધી બાકી. સાડ રાખજો જરા, ખાતર નાખવાનું પછી. ખાતર નાખવું હોય તમે એક દી રજા રાખો, નીંદાવો. રજા થોડી રાખવાની હોય, સાડ રાખી નીંદી નાખવાનું હોય. રજા રાખો ના, એકલા મારે પછી ઘરે હું બપોર પછી ઘરે રહું, બપોર પછી વાડીએ જાઉં, વાડીએ જઈને ઢોરનું કરું, પછી ના વાર જ લાગે ને તો 2-3 દાળિયા કરી લઉં, પૈસા દઈ દીજો. તો દાળિયા કરીને નીંદી વાળો જલ્દી સાડ રાખી. દાળિયા લેશે 500 રૂપિયા દાળી દઈ દીજો. 500 રૂપિયા ક્યાંય ન હોય તારા ડોહા. તો કેટલા હાલસ? 300 રૂપિયા હશે. 300 નથી, ખાવા દેવી તો 350 લ્યા, તો 300 ન ખાવા દેવી તો 300. સારું, દાળિયા કરીને નીંદાવું તો નીંદાઈ નાખો, પછી ખાતર નાખવાનું છે. તમે ગોત્યા જાવ દાળિયા મળતા હોય, બધા હીરા ગામમાં વહી જાય. તમને નીંદતા હાલ આવે એમ દાળિયા નહીં હાલ આવે. મારે ગોતવા જવાનું હોય તો કે મળવા જાય ને, બધા હીરા ગામમાં વહી જાય. મારે એવું હીરા બીવું આવું તો હીરામ બી આવો, બીજું શું? હું પેલમાં બેસી જાઉં તોય મારે હોય હીરા થઈ જ જાય તમ તારે. હા, એ તો ખબર જ છે, હો હીરા થઈ જાય છે. ત્યાં જગાભાઈ પૂછી આવજો, હું કેટલા બનાવતી હતી એને કારખાને. સારું લ્યો, હીરામ બી આવો, બીજું
તો કાલથી બી આવું હીરામાં પછી દાડિયા કરીને નિંદાઈ નાખશું કાધમાં. તો મિત્રો મેં તમને આગળ લગભગ જાણ તો થઈ છે કે આઈફોન લેવાનો છે. તો મમ્મી હું આઈફોન લઈ લઉં. આઈફોન લેવો હોય તો તાર પપ્પાને પૂછી જો, તાર પપ્પા ક્યાંક લઈ આવો. પપ્પા હું ફોન લઈ આવું આઈફોન. કેટલાનો આવે? ખાલી 60,000 નો. ખાલી 60,000 નો? તે વાહ પાડતા હોય તો હું લઈ આવું, હપ્તે લઈ લઈશ. હપ્તા ભરાઈ જશે. પછી હપ્તા ભરવા પડશે તારે. હપ્તા જ ભરશું, કામ કરવા જઈશ, બે હીરામ વહી જઈશ, હપ્તા ના થઈ જશે. તો બે થઈને કેટલું કામ કરો છો રોજ? થઈ જાય 1000 રૂપિયાનું. બેન થઈને 1000 નું થઈ જાય, 500 નું. તો માય જાય લઈ આવી તેમાં તું તારે. પછી આપણે વિડીયોમાં સારો આવે બધા જોવાની ક્લિયરિટી હારી વધી જાય તો લઈ આવું. તો લઈ આવી જાય. કેદી લેવા જવાનું છે? હવે લગભગ થોડાક દિવસમાં લઈ આવશું. થોડાક આવજો પૈસા અત્યારે, પછી પાછા દઈ દઈશ. કઈ વાંધો નહીં. તાર હાટું રડવી છીએ આ બધા, અમારે ક્યાં નાખવા છે? તો હું લઈ આવું આઈફોન. તે લઈ આવજો ને, પણ હજી થોડાક દી ખાઈ ને. ના હવે લઈ લેવો છે. હે લાવ તમે ફોન લે. લેવો હોય તો લઈ આવો, બીજું શું? તો તમારે દેવા જશે થોડાક પૈસા. હું આપીશ, બીજું શું? કેટલા આપશો? મને કોઈ ઘીરે પગાર જ તેમ આપ્યો ને હું આપીશ એમ તો કયો છો જયારે હોય પગાર ન દેવાનો. તે કોને દેવાનો હોય? અમારે બધું લાવવાનું હોય, લેવાનું હોય. રીંગણા ટમેટા સિવાય તમે કઈ લાવતા નથી. બધું લાવું તારે. હમણાં બધું ગયું એમાં શું તું લાવી હતી બધું? તે એમાં કોણ લાવી હતી બધું? ઈ મને સંગુયા ને તમારે પગાર દીધો તો એમાંથી એમ લઈ લીધું બધું. એમાંથી તમે કાંઈ લીધું નથી, બધું મૂકી આવ્યો. તે સારું તે હાલ તો એક આઈફોન લેવા એને એક પગાર એને આપી દો, પછી અમને ઘરે આપજો. કાંઈ વાંધો નહીં. એટલે હું સિંગી સારું એક ટીકો લઈ આવું. તો મિત્રો આપણે આઈફોન લેવાનું પાકું થઈ ગયું છે. ટૂંક સમયમાં આપણી પાસે આઈફોન આવી જશે. તો કન્ટિન્યુ લોગમાં જોડાઈ લેજો, કારણ કે આપણે આઈફોન આવવાનો છે પછી તો રિઝલ્ટની ક્વોલિટી પણ સારી આવી જશે. તો કન્ટિન્યુ લોગ જોતા રહેજો. તો આપણે તો આઈફોન લેવાનું પાકું થઈ ગયું છે. અને આજનો વિડીયો તમને કેવો લાગે તો કોમેન્ટ કરીને કહેજો. અને જો વિડીયો ગમી જાય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સહી બેલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયો પહેલા તમે લોકોને. તો આજનો વિડીયો તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમે નેક્સ્ટ નવા જ બ્લોગ સાથે મળશું, ધમાકેદાર બ્લોગ લઈને આવશું. અને ટૂંક જ સમયમાં આપણી પાસે આઈફોન આવવાનો છે. તો આઈફોનની ક્લિયરિટીમાં અને આપણા એન્ડ્રોઈડ ફોનની ક્લિયરિટીમાં કેટલો ડિફરન્ટ પડે છે તે જોજો. તે જોવા માટે આપણા બ્લોગમાં અને આપણી ચેનલ પર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો બસ આ બ્લોગ અહીંયા પૂરો કરશું. તો નેક્સ્ટ અને ધમાકેદાર બ્લોગ સાથે મળશું. તો તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.